ચર્ચાઓ ચાલી જ રહી છે ત્યારે વડોદરાની પણ વાત કરી લે। મધુ શ્રીવાસ્તવ ફરી એક વખત મેદાને આવ્યા છે અને તેમણે વાઘોડિયાની બેઠક પર પેટા ચૂંટણી અને સાથે સાથે વડોદરાની લોકસભા માટે પણ પોતે તૈયાર હોવાનું કહ્યું છે। જે પ્રકારની અત્યારે વિગતો મળી રહી છે તેમનું નિવેદન સામે આવ્યું છે કે ભાજપ સામે સક્ષમ ઉમેદવારો નહીં હોય તો લોકસભા અને વાઘોડિયાની પેટા ચૂંટણી પોતે લડશે। સાંસદ રંજનબેન ભટ્ટનો ખુલીને વિરોધ કરીશ એવું પણ મધુ શ્રીવાસ્તવ બોલ્યા છે। તેમણે કહ્યું છે કે રંજનબેનના શાસનમાં ભ્રષ્ટાચાર થયો છે। આપને વિગતો આપી દે કે વડોદરાથી રંજનબેનને ભારતીય જનતા પાર્ટી રિપીટ કર્યા છે તો બીજી તરફ વાઘોડિયામાં પણ પેટા ચૂંટણી યોજાવાની છે। ત્યારે મધુ શ્રીવાસ્તવ વધુ એક વખત મેદાનમાં આવ્યા છે, તેઓ એક્ટિવ થયા છે અને કહ્યું છે કે પોતે ચૂંટણી લડવા માટે તૈયાર છે। मैदान એ ભાજપના વિરોધમાં ચાલતો હશે એને પાછલી બારી બી સપોર્ટ કરી શકે યા ભાજપને સાથે લડવું હશે તો સામે બી લડવા જઈશ। શું કે છે મધુભાઈનું સ્ટેન્ડ શું? ફરીથી મધુભાઈ ચૂંટણી લડશે? 110% લડવાનું છે પણ લડવાનું સિચ્યુએશન જોઈને કે જીતી શકીએ તો જ લડવાનું અને હારે એવું લડવાની તો જરૂર નથી। અને અમે જ્યાં બી કદમ મેક્યા છે ત્યાં વિજય થતો જ આવ્યો છે। બજરંગબલીના આશીર્વાદથી બધું જ સારું થતું આવ્યું છે।